સિંહજી વન વિભાગના જાફરાબાદ રેન્જ ખાતે સ્કેનિંગની કામગીરી દરમિયાન જંગલ પ્રોટેક્શન ફેરણા દરમિયાન એક સિંહોના ગ્રુપમાં બે બાળ સિંહ થોડા વીક જણાતા કે નાદુરસ્ત જણાતા એમનું રેસ્ક્યુ કરવામાં આવેલું હતું 2 દિવસ અગાઉ, જેમનું સારવાર દરમિયાન એમનું મોત નીપજ્યું હતું. જે બાબતે હાલમાં મીડિયામાં એ વાત પ્રસરી રહી છે કે એમના ભેદી કોઈ રોગચાળાના કારણે એમના મોત થયા છે કે કોઈ મોટા સંક્રમણના કારણે મોત થયા છે. એ બાબતે જણાવવાનું કે એમનું પ્રાથમિક રિપોર્ટના આધારે એનિમિયા કે ન્યુમોનિયા હોવાના કારણે એમનું મોત થયું છે. અને જ્યારે આ એક છે બહુ કુદરતી મૃત્યુની ઘટના છે. જ્યારે માદા સિંહણ જ્યારે બચ્ચાને જન્મ આપતી હોય છે ત્યારે જન્મ દરમિયાન એક સામાન્ય ઘટના છે કે એકાદ એમનું બચ્ચું નબળું પણ હોઈ શકે. તો આ જે ફિલ્ડ ફેરણા દરમિયાન કે પ્રોટેક્શનની સ્કેનિંગની કામગીરી દરમિયાન આ બે બચ્ચાઓનું જ્યારે આપણે ધ્યાને આવેલા હતા તો તુરંત જ એમનું રેસ્ક્યુ કરીને જાફરાબાદ રેસ્ક્યુ સેન્ટર ખાતે એમની સારવાર કરવામાં આવેલી હતી. પરંતુ બાળ 3 થી 4 માસની ઉંમર ધરાવતા હોય, ખૂબ જ સંવેદનશીલ હોય, એમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અને ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે એક ડ્રાઈવ સમગ્ર ડિવિઝન ખાતે કરવામાં આવી રહી હતી. અને આ ગ્રુપ સાથે અન્ય જે સિંહ બાળ હતા એને સાવચેતીના ભાગરૂપે 2 માદા અને 6 સિંહ બાળને રેસ્ક્યુ કરીને એમના રૂટીન ચેકઅપ માટે એમને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. કે એમનું બેઝિક બ્લડ પ્રોફાઇલિંગ છે, ટેમ્પરેચર છે, આ ચેક કરીને પછી એમને પુનઃ ફિલ્ડમાં આપણે જે એમનું મૂળ નિવાસસ્થાન છે એમાં રિલીઝ કરતા હોઈએ છીએ. પરંતુ ગઈકાલથી એક ગેરમાન્યતા અને ખોટો સંદેશો મીડિયામાં પ્રસારિત થઈ રહ્યો છે કે કોઈ મોટી મહામારી કાં તો કોઈ સીડીબી જેવા ગંભીર રોગના કારણે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, એમને આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે.